4ના અંગ્રેજીમાં યુનિટ નંબર 4 શીખીએ, જેનું નામ છે આઈ લવ માય ફેમિલી. ફેમિલી એટલે આપણું કુટુંબ. તમે પણ તમારા કુટુંબને, તમારા મમ્મી પપ્પાને, તમારા ભાઈ બહેનને બધાને પ્રેમ કરતા હશો. બસ તો અહીંયા જ એવા એક ફેમિલી વિશેની વાત છે. ચાલો જોઈએ. આગળના 3 યુનિટ તમને આ જ ચેનલમાં પ્લેલિસ્ટમાં મળી જશે, તો એ જેને જોવાના બાકી હોય એ જોઈ લેજો. ચાલો, સિંગ એન્ડ એન્જોય. જો એક ફેમિલી વિશેનું એક સોંગ આપેલું છે. ફેમિલીઝ આર પીપલ who care about you. My family is special, your family is too. શું કહે છે કે મારું ફેમિલી પણ સ્પેશિયલ છે, તમારું પણ તમારા માટે સ્પેશિયલ હશે. મધર્સ એન્ડ ફાધર્સ એન્ડ સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ. ફેમિલીમાં કોણ કોણ હોય? મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ બહેન હોય, ગ્રાન્ડ માસ એન્ડ ગ્રાન્ડ પાસ, ઘણા એના દાદા દાદી સાથે રહેતા હોય, એન્ડ સો મેની અધર્સ. વન ફેમિલી ઇઝ બિગ while another is small. કોકનું ફેમિલી હોય, કોકનું કુટુંબ બહુ મોટું હોય, કોકનું કુટુંબ હોય એ નાનું હોય, ખાલી મમ્મી પપ્પાને ભાઈ બહેન જ રહેતા હોય. સમ ફેમિલીઝ હેવ મેની ચિલ્ડ્રન. ઘણાના ફેમિલીમાં ઘણા બધા નાના નાના બાળકો હોય. એન્ડ સમ હેવ વન. અને ઘણાના ફેમિલીમાં એક જ બાળક હોય. વેન વેર ટુગેધર ઓર ફાર અપાર્ટ, ધ પીપલ આઈ લવ ફિલ ધ મેપ ઓફ માય હાર્ટ. હવે જો ક્વેશ્ચન છે, ઇઝ યોર ફેમિલી સ્પેશિયલ ફોર યુ? શું તમારું ફેમિલી તમારા માટે સ્પેશિયલ છે? યસ. ડુ યુ લવ યોર ફેમિલી? તમે તમારી ફેમિલીને પ્રેમ કરો છો? યસ. ફોર હાઉ મેની ડેઝ કેન યુ લીવ વિધાઉટ યોર ફેમિલી? હવે તો વિચાર કરો કે તમે તમારા ફેમિલી મૂકીને તમારે ક્યાંક બહારે ભણવા કે બહારે નોકરી માટે કે ગમે ત્યાં ક્યાંક જવાનું થાય, તો તમે કેટલા દિવસ તમારા ફેમિલી વગર રહી શકો? હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન યોર ફેમિલી? તમારા કુટુંબમાં કેટલા માણસો રહે છે તમારે અહીંયા લખવાનું. લિસન ટુ ધ સ્ટોરી. જો એક સ્ટોરી આપેલી છે, ધ ઓલ્ડ ફાર્મર એન્ડ હિઝ સન્સ. ફાર્મર એટલે ખેડૂત, કે એક ઘરડો ખેડૂત છે, જો અહીંયા ચિત્રમાં દેખાય છે, અને એના 4 દીકરા છે, 1 2 3 4. એન ઓલ્ડ ફાર્મર હેડ 4 સન્સ. એક ઘરડો ખેડૂત હતો, વૃદ્ધ ખેડૂત, એને 4 દીકરા હતા. ધ સન્સ ઓલવેઝ કેપ્ટ કોરલિંગ. હી વોઝ નોટ હેપી વિથ ધેમ. એના જે દીકરાઓ છે એ હંમેશા ઝઘડો કરતા હતા એમ. હી વોઝ વરીડ. હી વોઝ નોટ હેપી. જે ફાર્મર હતો ખેડૂત, એના છોકરા સાથે ખુશ નહોતો, કેમ કે અંદરો અંદર બાજે જ રાખતા હતા એમ. તો એને એક વખત ચિંતા થઈ. વરીડ એટલે ચિંતા થઈ. વન ડે ધ ફાર્મર કોલ્ડ હિઝ સન્સ. એક વખત શું કર્યું કે જે ખેડૂત હતા એને એના 4 દીકરાને એની પાસે બોલાવ્યા. હી ગેવ ધેમ અ બંડલ ઓફ સ્ટિક્સ. પછી એને શું કર્યું? સ્ટિક્સ એટલે લાકડી, આખું જે લાકડીનું આવી રીતે ઝુંડ હોય ને, બંડલ, એ એને આપ્યું. 1 સ્ટિક છે જો, અને જ્યારે 1થી વધારે સ્ટિક થાય તો એને બંડલ કહેવાય. ઓકે. હી આસ્ક્ડ ધેમ ટુ બ્રેક ઇટ. પછી એને કીધું કે આ તોડીને બતાવો. આખો જે બંડલ છે સ્ટિકનું, એમ કીધું કે આ લ્યો, લાકડીનો ભારો કહેવાય ને એ તમે એને તોડીને બતાવો. ઓલ ટ્રાઈડ વન બાય વન. બધાએ એક પછી એક ટ્રાય કરી, 4 દીકરાએ, બટ નો વન કુડ બ્રેક ઇટ. પણ કોઈ એને તોડી શક્યું નહીં. ધેન ધ ફાર્મર સેડ ઓપન ધ બંડલ. પછી ખેડૂતે શું કીધું કે હવે જે બંડલ છે આ સ્ટિકનું, લાકડીનું, એ ખોલી નાખો. બરાબર, તો એને ખોલી નાખી. નાવ ધે કુડ બ્રેક ધ સ્ટિક વન બાય વન ઇઝીલી. પછી જે ખોલી નાખી, પછી એક સ્ટિક છે બધાએ આસાનીથી તોડી નાખી. એટલે ખેડૂતે કીધું કે લર્ન અ લેસન ફ્રોમ ઇટ, કે તમે એમાંથી કંઈક શીખો. શું? તો કે યુ શુડ લાઈવ લાઇક ધીસ ટાઈટ સ્ટિક્સ, નો વન કેન હાર્મ યુ ધેન. જોયું તમે કે જ્યારે આખું સ્ટિકનું બંડલ હતું, જ્યારે બધી લાકડીઓ એકી સાથે હતી, ત્યારે એને કોઈ તોડી શક્યું નહીં. પણ જ્યારે એ લાકડીઓ છૂટી પડી ગઈ ત્યારે એને ગમે તે તોડી શકે છે. બરાબર, એટલે કે છે કે યુનિટી ઇઝ સ્ટ્રેન્થ. એકતા છે એમાં જ તાકાત છે. ધ સન્સ પ્રોમિસ ટુ લીવ ઇન યુનિટી. પછી છોકરાઓને ખબર પડી ગઈ કે આવી કે અમને એમ કહેવા માગે છે કે તમારે સાથે રહેવું જોઈએ, તો તમને કોઈ તોડી ના શકે. પછી એ લોકો ક્યારે એકબીજા સાથે બાજતા ન હતા. હવે અહીંયા ક્વેશ્ચન છે જો, હાઉ મેની સન્સ ડીડ ધ ફાર્મર હેવ? ફાર્મરને કેટલા સન હતા? 2, 3 કે 4? તો આન્સર શું આવશે? તો કે 4 સન. એટલે અહીંયા આવશે સી. વોટ વોઝ ધ બેડ થિંગ? બેડ થિંગ શું હતી? તો કે ધ સન્સ ઓલવેઝ કેપ્ટ કોરલિંગ. એ બાજે રાખતા હતા, એટલે એ. ડીડ યુ લાઇક ધ ફાર્મર્સ આઈડિયા? તમને ખેડૂતનો જે આઈડિયા હતો લાકડીવાળો એને સમજાવવા માટે, અને તમને ગમ્યો કે નહીં? તો યસ, આઈ લાઇક ધ ફાર્મર્સ આઈડિયા, એટલે કે એ. ધ સન્સ પ્રોમિસ દેટ દે વુડ લીવ ઇન. છોકરાઓએ શું પ્રોમિસ કર્યું? કે અમે યુનિટીમાં રહેશી, એટલે કે એકી સાથે રહેશી. વોટ ડીડ ધ ફાર્મર ગીવ હિઝ સન? શું આપ્યું આમાંથી? તો કે બંચ ઓફ સ્ટિક્સ, લાકડીનું બંડલ, ભારો.
હવે ક્લાસિફાઈ ઇન ગુડ થિંગ્સ એન્ડ બેડ થિંગ્સ. જેમ કે કોરલિંગ છે તે ગુડ થિંગ કહેવાય કે બેડ થિંગ? કોરલિંગ એટલે ઝઘડવું, તો બેડ થિંગ કહેવાય. તો એ તમારે અહીંયા લખવાનો આખો સ્પેલિંગ ઉપરથી જોઈને. જો પછી હાર્મ છે, કોકને નુકસાન પહોંચાડવું, તો એ પણ બેડ થિંગ છે. સ્ટ્રેન્થ એ ગુડ થિંગ છે, એટલે કે તાકાત. પીસ એટલે કે શાંતિ, એ પણ ગુડ થિંગ છે. ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ. યંગ, યંગનો વિરોધાર્થી શબ્દ શું થાય? જુવાન. યંગ એટલે શું થાય? જુવાન. તો વૃદ્ધને શું કહેવાય? ઓલ્ડ. સેડ એટલે દુઃખી, તો ખુશને શું કહેવાય? હેપી. જો વળી પાછો એક પેરેગ્રાફ આપેલો છે ને, એ ચિત્ર આપેલું છે. વેન ધ પાંડવાઝ વેર યંગ ગુરુ દ્રોણ ટ્રેન ધેમ. જ્યારે પાંડવ છે જુવાન હતા ત્યારે ગુરુ દ્રોણાચાર્ય, અહીંયા દેખાય છે આ ગુરુ છે, જેમ કેમ ક્લાસમાં ટીચરો એવી રીતે આ બધાને શિક્ષા આપતા હતા. દ્રોણ વોન્ટેડ ટુ ટેસ્ટ હિઝ પીપલ. પછી એક વખત એના જે ગુરુ હતા એને બધાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. સો હી કેપ્ટ ટોય બર્ડ ઇન અ ટ્રી. પછી એને શું કર્યું કે એક રમકડાની ચકલી હતી ને એ ઝાડ ઉપર રાખી જોવા રહી છે. હી આસ્ક્ડ ઓલ ઓફ ધેમ ટુ એઇમ ધેર એરોસ એટ ધ બર્ડ્સ આઈ. પછી બધાને વારાફરતી ધનુષ એટલે કે જે બાણ હોય એ હાથમાં દીધું ને કીધું કે તમારે ચકલીની બરાબર આંખમાં મારવાનું છે નિશાનો લઈને. હી આસ્ક્ડ વોટ કેન યુ સી. પછી એને પૂછ્યું તમને શું દેખાય છે? તો સ્ટુડન્ટ્સ ગેવ ડિફરન્ટ આન્સર લાઇક ધ બર્ડ. કોક એમ કહે છે કે મને પક્ષીઓ દેખાય છે, કોક એમ કહે છે મને પાંદડાઓ દેખાય છે, બરાબર, કોક કહે છે મને વૃક્ષ દેખાય છે. ઓનલી અર્જુન સેડ ધેટ હી સો ઓનલી ધ આઈ ઓફ ધ બર્ડ. પણ અર્જુન છે એ એમ કહે છે ખાલી કે મને ખાલી પક્ષીની આંખ દેખાય છે, કે જેમાં મારે નિશાનો લગાવવાનો, મને બીજું આજુબાજુનું કાંઈ નથી દેખાતું એમ. એટલે દ્રોણ વોઝ હેપી. ત્યારે એના ગુરુ હતા એ ખુશ થઈ ગયા. એટલે અર્જુન્સ એરો શોટ ધ બર્ડ્સ આઈ પરફેક્ટલી. ને અર્જુને પછી જે બાણ માર્યું એ બરાબર પરફેક્ટ એની આંખમાં જ વાગ્યું. ટૂંકમાં તમે જે કામ કરતા હોય પૂરેપૂરું ધ્યાન તમારું એમાં જ હોવું જોઈએ, આજુબાજુનું કાંઈ દેખાવું ના જોઈએ. હુ વોઝ ધ ગુરુ ઓફ ધ પાંડવાસ. કોણ હતું? તો કે ગુરુ દ્રોણાચાર્ય. વોટ ડીડ ગુરુ દ્રોણ કીપ ઇન ધ ટ્રી. ગુરુ દ્રોણે શું રાખેલું ઝાડ ઉપર? તો કે બર્ડ, ચકલી રાખેલી. વોટ ડીડ અર્જુન સી. અર્જુનને શું દેખાણું? તો કે બર્ડની આઈ જ ખાલી દેખાણી. દ્રોણ વોન્ટેડ ટુ ખાલી જગ્યા હિઝ સ્ટુડન્ટ. એને ટેસ્ટ લેવાનું, પરીક્ષા લેવી હતી. ઓલ ધ સ્ટુડન્ટ્સ ગેવ ધ સેમ આન્સર ટુ દ્રોણ. ટ્રુ ઓર ફોલ્સ. બધા સ્ટુડન્ટે સરખો આન્સર આપ્યો? એક જ ના, ફોલ્સ. બધાને અલગ અલગ દેખાતું હતું. કોપી ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ફ્રોમ ધ સ્ટોરી. ધ સ્ટુડન્ટ્સ વાળું ક્યાં છે? એ આખું તમારે અહીંયાથી અહીંયા લઈને કોપી કરીને અહીંયા લખવાનું, અહીંયા, બરાબર. પછી અર્જુન્સ વાળું આ રહ્યું, આ આખું છે, આખું સેન્ટેન્સ અહીંયા લખવાનું. રીડ ધ ડિસ્ક્રિપ્શન એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. જો નેમ, એજ, સ્ટાન્ડર્ડ, હાઇટ, હેર, હોબી, ફેવરિટ ગેમ, ફેવરિટ સબ્જેક્ટ, લાઇક જંક ફૂડ. હવે દિવ્યાની એજ છે 10 વર્ષની, 4th સ્ટાન્ડર્ડમાં ભણે છે, એની હાઇટ છે 4 ફૂટ 1 ઇંચ, એના હેર કરલી છે, એની હોબી છે સ્ટેમ્પ કલેક્શન, એની ફેવરિટ ગેમ છે બેડમિન્ટન, એનો ફેવરિટ સબ્જેક્ટ છે ઇંગ્લિશ, અને એને જંક ફૂડ ભાવે છે તો કે નો. સેમ એવી રીતે સાનવીની એજ છે 11 વર્ષ, સ્ટાન્ડર્ડ 5th, હાઇટ 4 ફીટ 8 ઇંચ, હેર સ્ટ્રેટ, હોબી તો કે બર્ડ વોચિંગ, ફેવરિટ ગેમ ક્રિકેટ, ફેવરિટ સબ્જેક્ટ મેથ્સ, લાઇક જંક ફૂડ નો. હવે તમારે ક્વેશ્ચન આન્સર દેવાના છે. ઇઝ યોર હેર લાઇક દિવ્યા ઓર લાઇક સાનવી. તમારા વાળ કેવા છે, દિવ્યા જેવા કે સાનવી જેવા? ટૂંકમાં કરલી છે કે સ્ટ્રેટ છે? તો એ તમારે અહીંયા લખવાનું. હુ ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 4. સ્ટાન્ડર્ડ 4માં કોણ છે? જો દિવ્યા કે સાનવી? તો સ્ટાન્ડર્ડ 4માં છે દિવ્યા, તો તમારે અહીંયા દિવ્યાનો સ્પેલિંગ લખવાનું. વોટ ઇઝ યોર હોબી. તમારી હોબી શું છે તમારે અહીંયા લખવાનું. ક્રિકેટ રમવું ગમે છે, સિંગિંગ ગીત ગાવું ગમે છે, ડાન્સ કરવો ગમે છે, બરાબર. ગીવ નેમ ઓફ ધ ગર્લ્સ. પછી અહીંયા ગર્લ્સનું નામ લખવા. જો બર્ડ્સ વોચિંગ, ટૂંકમાં બર્ડ્સ વોચિંગ હોબી કોની હતી? જો અહીંયા ગોતો તો કે સાનવીની. તો આ કોણ હશે ફોટામાં? સાનવી. અને બીજું શું કીધું? ક્રિકેટ તો કે આ કોણ હશે? અહીંયા દિવ્યા. સ્ટડી ધ પિક્ચર. જો તમે ધ્યાનથી પિક્ચર જોવો અને પછી જવાબ આપો. જો દાદીમાં બેઠા છે, એના ખોળામાં નાનકડું બાળક છે, એની બાજુ નાનકડું ગલુડિયું છે, બરાબર ને? અહીંયા એક છોકરી છે રમી રહી છે, નીચે રમકડા પડેલા છે.
આન્સર ધ ક્વેશ્ચન વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં અમુક શબ્દો આપેલા છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન ધ પિક્ચર. કેટલા પર્સન તમને દેખાય છે? તો કે 1, 2 ને 3. કેટલા માણસ છે? 3. આન્સર શું આવશે? આર્યો બ્રેકેટમાં 3. વેર ઇઝ ધ ગ્રાન્ડમધર સિટિંગ. ગ્રાન્ડમધર કેના ઉપર બેઠા છે? તો કે ખુરશી ઉપર. ખુરશીને શું કહેવાય? તો કે ઇન ધ ચેર. તો તમારે અહીંયા લખવાનું ઇન ધ ચેર. વોટ ઇઝ ધ ગ્રાન્ડમધર ડુઈંગ. ગ્રાન્ડમધર શું કરી રહ્યા છે? બ્રેકેટમાં ગોતો. ટોકિંગ વિથ ચિલ્ડ્રન, એટલે બાળકો સાથે વાતો કરી રહ્યા છે. આર ધ ચિલ્ડ્રન હેપી. જો ચિલ્ડ્રન છે હેપી છે? જો ના, આ મોઢું બગાડે છે એટલે હેપી નથી, તો નો. ઇઝ ધ બોય સિટિંગ નિયર ધ ચેર. બોય છે એ ખુરશીની બાજુમાં બેઠો, સાથે બેઠો છે? તો કે યસ. બરાબર. અહીંયા તમારે એના બધા આન્સર લખવાના. રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ માય ફાધર. જો અહીંયા પપ્પા અને છોકરો દોરેલા છે. બરાબર. તમારે પેરેગ્રાફ લખવાનો, જેમ કે હાઉ મેની પર્સન્સ આર ધેર ઇન યોર ફેમિલી. તમારા ફેમિલીમાં કેટલા પર્સન છે? વોટ ઇઝ ધ નેમ ઓફ યોર ફાધર. તમારા પિતાનું નામ શું છે? વોટ ઇઝ હિઝ એજ. તમારા પિતાની ઉંમર શું છે? એ શું કરે છે? ધંધો છે કે નોકરી કરે છે? હાઉ ડઝ હી લુક. તે કેવા લાગે છે? એ કેવી રીતે કામ ઉપર જાય છે? પાછા ક્યારે આવે છે? ક્યારે જાય છે? વોટ તમને તમારા પપ્પામાં કઈ વાત ગમે છે? બરાબર. એ તમારું શું આદર્શ મોડલ છે? એ બધું તમારે વાક્યો બનાવી અને તમારે તમારા પપ્પા વિશે અહીંયા લખવાનું. લેંગ્વેજ ફંક્શન. જો સ્ટડી ધ પિક્ચર એન્ડ રીડ ધ ડિસ્ક્રિપ્શન. જો આ પિક્ચર જુઓ. ધેર આર 2 birds ફ્લાઇંગ ઇન ધ સ્કાય. 2 પક્ષીઓ છે આકાશમાં ઉડી રહ્યા છે. ધેર આર 2 chairs ઇન ધ રૂમ. રૂમમાં 2 ખુરશીઓ દેખાય છે. ધેર ઇઝ અ ગ્રે કેટ સિટિંગ ઓન ધ સોફા. ગ્રે કલરની બિલાડી સોફા સેટ ઉપર બેઠી છે. ધેર ઇઝ અ બ્રાઉન ડોગ ઇન ફ્રન્ટ ઓફ ધ ચેર. ખુરશીની બરાબર સામે બ્રાઉન કલરનો કૂતરો બેઠેલો છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ ઉપર બુક પડેલી છે. ઇટ ઇઝ બિટવીન ધ ટેબલ લેમ્પ એન્ડ ધ પેન સ્ટેન્ડ. કેની વચ્ચે? તો કે પેન સ્ટેન્ડ અને લેમ્પની વચ્ચે બુક છે. ધેર ઇઝ અ માઉસ અંડર ધ ટેબલ. અને જો ટેબલની નીચે તમને ઉંદેડો દેખાય છે. લુક એટ ધ બુક શેલ્ફ ઇન ધ કોર્નર. અને પછી અહીંયા એક બુક શેલ્ફ પડેલું છે. ધેર ઇઝ અ સ્મોલ રેડ સુટકેસ ઓન ધ ટોપ ઓફ ઇટ. અને એની ઉપર એક રેડ કલરની સુટકેસ પડેલી છે. ધેર ઇઝ અ ફોટો ઓન ધ વોલ. અને દિવાલમાં એક ફોટો લગાડેલો છે. તો આ પિક્ચર જોઈને તમારે આવી રીતે સેન્ટેન્સીસ બનાવવાના હોય. ડિસ્ક્રાઇબ ધ પોઝિશન વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. જેમ કે જો અહીંયા ચિત્ર દોરેલું છે. બરાબર. હવે તમારે અ બર્ડ ઇઝ ખાલી જગ્યા ધ બર્ડ હાઉસ. બર્ડ ક્યાં બેઠું છે? આ બર્ડ હાઉસ છે, પક્ષીનું ઘર. તો બર્ડ એની ઉપર બેઠું છે. તો બ્રેકેટમાંથી સિલેક્ટ કરવાનું. ઉપરને શું કહેવાય? તો કે બર્ડ્સ ઓવર. અ બર્ડ ઇઝ ઓવર અથવા તો ઓન ધ બર્ડ સાવ, કે એની ઉપર બેઠું છે. બરાબર. ઓન. અ બર્ડ ઇઝ ઓન ધ બર્ડ હાઉસ. ધ ગર્લ ઇઝ, તો કે જો આ છોકરી છે ટેબલની નીચે બેઠી છે, તો નીચેને શું કહેવાય? ધ ગર્લ ઇઝ અંડર ધ ટેબલ. અંડર ટેબલ. અંડર ધ ટેબલ. અ બોલ ઇઝ, બોલ ક્યાં છે? તો ઇન બોક્સ. અ બોલ ઇન અ બોક્સ. બોલ છે બોક્સની અંદર છે. અ બોય ઇઝ પોરિંગ વોટર. જો છોકરો પાણી રેડી રહ્યો છે તો શું આવશે? અ બોલ ઇઝ a boy is pouring water into glass. A cat is behind. જો એ લખેલું હશે છે behind એટલે કે ઝાડની પાછળ. Cat is behind the tree. The aeroplane is over mountain. Over the mountain એટલે કે પર્વત ઉપરથી એરોપ્લેન ઉડી રહ્યું છે. સમજાણું? ચલો. ફાઇન્ડ ધ ગુજરાતી મિનિંગ ઓફ ધ ફોલોઈંગ વર્ડ. જેમ કે ગ્રાન્ડ મધર, તો શું કહેવાશે? દાદી. ગ્રાન્ડ પેરેન્ટ, દાદા દાદી અથવા તો નાના નાની. પછી પેરેન્ટ એટલે શું? વાલી. અંકલ, કાકા. નીસ એટલે કે ભત્રીજી. નેફ્યુ, ભત્રીજો. ગ્રાન્ડસન, પૌત્ર. બરાબર.
એરેન્જ ધ જમ્બલ લેટર્સ એન્ડ રીરાઇટ ધ વર્ડ. જો તમારે સરખી રીતે ગોઠવી નાખો એક જે સ્પેલિંગ છે બનાવવાનો છે. NTUA તો આંટી, AUNT આંટ, બરાબર. પછી કઝિન, COUSION કઝિન. વાઇફ એટલે કે પત્ની, WIFE આડાવડા આપેલા છે ડોટર એટલે દીકરી, DAUGHTER. પછી નીસ, NEICE. નેફ્યુ, NEPHEW છે. આવી રીતે. સ્ટડી દીપેન્સ ફેમિલી ટ્રી. જો આ દીપેન નામના છોકરાનું આખું ફેમિલી છે. એના દાદા કાંતિભાઈ, દાદી ગંગાબેન, એના પપ્પા પરેશભાઈ, એના મમ્મી મમતાબેન, એના કાકા માધવભાઈ, એના કાકી રમાબેન, એની બેન છે એ મૈત્રી, અને આ દીપેન પોતે, બરાબર. પણ એનો નાનો ભાઈ ભાવેશ. પછી એના કાકાનો છોકરો એટલે કે એનો કઝિન ભૂમિ છોકરી, અને એના કાકાનો બીજો છોકરો એટલે કે એનો કઝિન વિકાસ. હવે તમારે જો ખાલી જગ્યા ઇઝ દીપેન્સ અંકલ. દીપેનના અંકલ કોણ છે, એનું નામ શું છે? જો માધવભાઈ. તમારે અહીંયા લખવાનું માધવભાઈ ઇઝ દીપેન્સ અંકલ. રમાબેન ઇઝ માધવભાઈ. રમાબેન છે એ આની શું થાય તો કે એના વાઇફ છે, એટલે તમારે એ લખવાનું વાઇફ. મૈત્રી ઇઝ પરેશભાઈ. આ મૈત્રી છે તો એ પરેશભાઈની શું છે? દીકરી છે ને, દીપેનની બેન છે એટલે કે ડોટર, DAUGHTER. વિકાસ ઇઝ પરેશભાઈ. વિકાસ છે પરેશભાઈનો શું છે તો કે ભત્રીજો છે, અને કાકા છે પરેશભાઈ છે, એટલે તમારે અહીંયા લખવાનું. ભૂમિ ઇઝ મૈત્રી શું છે? બેન છે એટલે કે સિસ્ટર, બરાબર. ચાલો, અહીં એક્ટિવિટી આપી છે સ્ટડી ધ મેપ. જો નોર્થમાં શું છે? ફેક્ટરી, ફર્સ્ટ સ્ટ્રીટ, માર્કેટ, હોસ્પિટલ, પાર્ક, વેસ્ટમાં ટેમ્પલ, સ્કૂલ. ટૂંકમાં આખો એક મેપ આપેલો છે. તો તમારે જોઈન A with B એન્ડ ગાઈડ મોહન. તમારે મોહનને ગાઈડ કરવાનો. જેમ કે એમાં લખેલું છે આઈ એમ ઓન મેઇન રોડ, હાઉ કેન આઈ રીચ ધ પાર્ક. હું મેઇન રોડ ઉપર છું તો હું પાર્કમાં કઈ રીતે પહોંચું? તો તમારે જોઈન કરવાનું છે કઈ રીતે પાર્કમાં પહોંચે, બરાબર. આખો મેપ સમજવાનો છે ને પછી તમારે અહીંયા જોઈન કરવાનો. આ ડાયલોગ છે ગ્રાન્ડ મધર ને રીતા. તમારા દાદી સાથે આ ડાયલોગ તમારે બોલવાનો. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ સ્પીક અબાઉટ માય મધર. જેમ કે માય મધર નેમ ઇઝ, તમારી માતાનું નામ અહીંયા લખવાનું. હર એજ ઇઝ, કેટલા વર્ષની છે તમારી માતા. એ હાઇટમાં ઊંચા છે કે ટૂંકા છે એ લખવાનું. કેટલા વાગે સવારે ઉઠે છે એ લખવાનું, બરાબર. તમારી માતા વિશે લખવાનું અહીંયા. તો અહીંયા આપણું યુનિટ 4 પૂરું થાય છે. ફરી પાછા ચોથા ધોરણના યુનિટ 5માં આપણે મળીશું. ત્યાં સુધી બાય બાય.